વધુમાં સાઉદવાડી ખાતે અમલમાં આવેલા 3 કાયદાઓની SHO PSI નિલેશ કાટેકર સાહેબ દ્વારા વિસ્તૃતમાં સમજૂતી આપવામાં આવી. આ પ્રસંગે પંચાયતના સરપંચ, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આજે એકચ્યુઅલી એ ભેગા થવાનું કારણ એ છે કે સરકારે બહુ મોટો ફેસલો લીધેલો હતો જેના એનું નામ હતું પહેલે IPC ઇન્ડિયન પિનલ કોડ, બીજું હતું CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ત્રીજું હતું IEA એટલે ઇન્ડિયન એવિડન્સ એક્ટ. આ મેઇન કાયદા હતા. પણ ગઈકાલ તારીખ 1 જુલાઈ 2024 થી નવા કાયદા ચેન્જ થઈ ગયા છે અને નવા કાયદા લાગુ થઈ ગયા છે. જેના અંદર જે IPC હતું ઇન્ડિયન પિનલ કોડ એનું નામ ચેન્જ થઈને ભારતીય ન્યાય સંહિતા શું થઈ ગયું છે? ભારતીય ન્યાય સંહિતા 2023. આ જે કાયદા મહિના 23 માં છે લાગુ થયા છે 24 માં. બરાબર છે? એ પ્રમાણે જે CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ એનું નામ ચેન્જ થઈ ગયું છે. એનું નામ ચેન્જ થઈ ગયું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. શું નામ છે? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023. અને લાસ્ટ હતું ઇન્ડિયન એવિડન્સ એક્ટ. એનું નામ ચેન્જ થઈ ગયું છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. ઇન્ડિયન પિનલ કોડ એનો મતલબ એ છે કે ભાઈ ભારતીય દંડ સંહિતા. દંડ એટલે શું? કે કોઈને પનિશમેન્ટ કરવાનું, કોઈને દંડ આપવાનો. પહેલા અંગ્રેજોનું મેન્ટાલિટી એવી હતી કે ભાઈ કોઈ પણ કોઈ ગુનો કરે તો એને સજા આપે. બરાબર છે? તો ફાંસીની સજા આપે, કોઈ જેલમાં મૂકી દેવાનું, કોઈને કારાવાસ આપે, કોઈને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપે. પણ આ જે કાયદા બદલ કર્યો એમાં ભારતીય ન્યાય એટલે આ કાયદો બનાવવામાં આવ્યા કે જે વિક્ટિમ પક્ષ છે, જે પીડિત પક્ષ છે, એ પીડિત પક્ષને ન્યાય મળવા માટે. તો એને દંડ કરવા માટે નહીં, પણ આ પીડિત પક્ષને ન્યાય આપવા માટે. સમજી ગયા? તો આ પિનલ સેક્શનમાં નહીં આવે, પણ આ ન્યાય આપવાને અંતર્ગતમાં આ કાયદા બનાવવામાં આવેલા છે. હવે એના અંદર મોટા મોટા ચેન્જીસ એ થયા છે કે ભાઈ કરવાનું કારણ શું? સરકારને કે ભાઈ જે વસ્તુ ચાલતું હતું એ ચાલુ રાખે તો શું પ્રોબ્લેમ છે? હવે તમે જોયું હશે કે જે ટાઈમ પર 1860 ના કાયદા છે, ઈસવીસન 1860, અને હમણાં કઈ વર્ષ ચાલે? વર્ષ 2024. તો આટલા વર્ષમાં કેટલું નવું બદલાઈ ગયું? કેટલા નવા નવા ગુના બની ગયા. બરાબર છે? આજકાલ લોકોના ફોનમાંથી પૈસા નીકળી જાય ને. પહેલા થતું હતું? નહીં થતું હતું. પહેલા મોબાઈલ એવું નહીં હતું, સોશિયલ મીડિયા નહીં હતું. એટલે કાયદા બધા બદલવાની જરૂર થઈ ગઈ. સરકારને એવું લાગ્યું જે તે સમયે 100 રૂપિયા ઘણા હતા ફાઈન, કે ભાઈ 100 રૂપિયા તમને દંડ ફટકારવામાં આવશે. પણ માણસો પાસે તે સમયે 100 રૂપિયા એટલે બહુ મોટી રકમ થઈ ગઈ. પણ આજની તારીખમાં 100 રૂપિયા તો વેલ્યુ છે કઈ નથી. એ લોકોને એમ કે હું આ ગુનો કરી લઈશ તો શું છે, એમાં 100 રૂપિયાનો ફાઈન છે, ભરીને છૂટી જવાનું. તો આ આજના કાળના અનુરૂપે આ કાયદામાં બદલ કરવાની જરૂર જણાઈ અને જેના અનુરૂપે આ કાયદા બદલ કરવામાં આવ્યા. તો પનિશમેન્ટ વધારે એટલે લોકોમાં ડરનો માહોલ બી થાય કે ભાઈ લોકો કાયદાને હાથમાં લેવા માટે ગભરાય. પહેલા નામ હતું ઇન્ડિયન પિનલ કોડ. આ બધામાં તમે જોયું હશે, બધામાં લગાવી તો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને લાસ્ટ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. તો ભારતીય જે વર્ડ છે એ આપણે ઇન્ડિયન. બરાબર છે? કે આ કાયદા આપણા ભારત દેશમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલા છે. હાલાકી જે કાયદા પહેલા હતા એને જ એમાં લીધા છે અને ઘણા બધા ઓફેન્સીસ એડ થઈ ગયા છે. હવે કયા કયા એડ થઈ ગયા? મોટા ભાગના આપણે જોવા જઈએ કે એમાં શું ચેન્જીસ છે એમ કરીને. એક તો સેક્શન બહુ ઘણી ચેન્જ થઈ ગઈ છે, ઉપર થઈ ગઈ છે. હવે પહેલા હતી કે ભાઈ પનિશમેન્ટ આપતા હતા, એક તો જેલમાં આપતા હતા, એક તો લોકોને ફાંસી ચડાવતા હતા, ડેથ પેનલ્ટી, એક તો કારાવાસની સજા, એક તો સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ અથવા ફાઇન. હવે હજી એક પનિશમેન્ટ એડ થઈ ગઈ છે, કમ્યુનિટી સર્વિસ. કમ્યુનિટી સર્વિસનો મતલબ એ થઈ ગયો કે ભાઈ નાના એવા જે ઓફેન્સ હોય જેના અંદર સજા કમી હોય એમાં સજા અનુરૂપે માણસને એવી સજા બી આપી શકે કે તમારે સાઉદવાડી પંચાયતમાં જઈને 1 મહિના સુધી સાફ સફાઈ કરવાની અથવા 2 મહિના સુધી સાફ સફાઈ કરવાની. આ કોર્ટ સજા કરશે. એ કોર્ટ ડિપેન્ડ છે, એ અમારા ઉપર ડિપેન્ડ નથી. એ કોણ કરશે? કોર્ટ.
એ કોર્ટ ડિસાઈડ કરશે કે કોર્ટને કઈ સજા આપવાની કે ભાઈ આવતીકાલથી તારે આ અનાથ આશ્રમમાં જઈને આ લોકોની સેવા કરવાની. એ કમ્યુનિટી સર્વિસનું અલગ અલગ પ્રકાર છે. એ ડિસાઈડ કોણ કરશે? કોર્ટ ડિસાઈડ કરશે. તો આ એક મેજર પનિશમેન્ટ એડ થઈ ગઈ છે એના અંદર. બરાબર છે. ઘણી વખતે તમે જોયું હશે કે ભાઈ મહિલાઓને ફોલ્સ પ્રોમિસ કરીને એ લોકોને છેતરપિંડી કરવામાં આવે. બરાબર છે. તો એ ફોલ્સ પ્રોમિસ કરીને એ લોકોને કહે કે તમે નોકરી લગાવી આપીશ. કોઈ એમ્પ્લોય હોય ને એને સેટ હોય એને અંદર કામ કરતી હોય કે ભાઈ આ તું છોકરી છે, તું મારા સાથે શારીરિક સંબંધ બાંધવાનો અથવા તું મારી સાથે રહેશે તો તને આ ભવિષ્યમાં ફાયદો થશે અથવા તને પ્રમોશન મળશે, આવી લાલચ આપે. તો એના માટે પણ કાયદામાં જોગવાઈ આવી ગઈ છે હવે કે આવું કોઈ પણ સ્ત્રી સાથે એવું કામ કરે તો એના પર બી પનિશમેન્ટ જે છે વધાવી લીધી છે સરકારે. એવી નાની નાની ઘણી જગ્યા પર છે જે તમારા કામના અનુરૂપ છે, તમે જાણ કરો છો ખાલી હું. બાકી છે એક તો તમે જોયું હશે કે એક્સિડન્ટના મેટર આવે ઘણા. એક્સિડન્ટના મેટરના અંદર આ એવું છે કે કોઈ હિટ એન્ડ રન એટલે શું? કોઈએ એક્સિડન્ટ કર્યો પછી ભાગી જાય. બરાબર છે કે ભાઈ કોઈ વ્યક્તિ ચાલતું જતું હતું, એને કોઈ ટેમ્પો વાળાએ ઠોકી દીધું, એ વ્યક્તિ નીચે પડી ગયો, એને ઈજા થઈ ગઈ, તેમ છતાં એ વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ભાગી જાય તો પહેલા એની પનિશમેન્ટ હતી 3 વર્ષની ખાલી. બરાબર છે. એ પનિશમેન્ટને વધાવી દીધી છે. એ પનિશમેન્ટ ડબલ કરી નાખી છે અપ ટુ 10 years. તો સમજી ગયા? એટલે લોકોને લાગે કે આ બહુ ઈઝી છે, પણ આવું ઈઝી નથી. આ નવા કાયદાના અંદર હવે આ જે પનિશમેન્ટ છે કે પબ્લિક શું વિચાર કરે કે ભાઈ આજે હું એક્સિડન્ટ કરું, એક્સિડન્ટ કરીને હું જગ્યા પરથી ત્યાંથી ભાગી જાઉં. લોકો કેમ ભાગી જાય મને કહો? ભાગવાનું કારણ એ છે કે લોકોને એવું કે ભાઈ મેં એક્સિડન્ટ કર્યો છે, પબ્લિક બધા મને ભેગા થઈને મારશે. એ કોમન સેન્સ છે બધાની. બધા લોકો આ વિચાર કરે કે ભાઈ હું એક્સિડન્ટ કરી દીધું તો મને તો પબ્લિક મારશે, ત્યાંથી ભાગી જાય. પણ હવે કાયદામાં એ જોગવાઈ છે કે તમારે જે ઇન્જર્ડ પર્સન છે એક તો એને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની, 108 ને ફોન કરવાનો. અગર તમને એવું લાગે કે ભાઈ તમને ખતરો છે અથવા પબ્લિક બધા ભેગા થઈને મારશે તો તમે નજદીકના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં હાજરી આપવા તરત કે સર મારાથી આ એક્સિડન્ટ થઈ ગયું છે મારી ગાડીથી ને ત્યાં પબ્લિક ઘણા ભેગા થઈ ગયા છે એટલે હું તમને આવીને એની જાણ કરું છું. જો તમે જાણ કરવા વગર ત્યાંથી નીકળી ગયા તો તમારા પર બીજી કલમ લાગશે જેના અંદર પનિશમેન્ટ 10 વર્ષ છે. સમજી ગયા તમે? કે જ્યાં વચ્ચે તમે ટીવી પર જોયું હશે ટ્રકવાળા હડતાલ પર આવી ગયેલા હતા કે ભાઈ ટ્રક તો અમે આટલા મોટા રસ્તા પર ચાલ્યા છે, નાના મોટા એક્સિડન્ટ થાય છે, તમે કેટલી વસ્તુને ધ્યાનમાં રાખીએ. સરકારનું કહેવાનું હોય એ હતું એની અંદર કે ભાઈ ભલે તમારાથી એક્સિડન્ટ થાય પણ તમે જાણ કરો એ વસ્તુની. પોતાની જાતે પોતે જઈને હોસ્પિટલમાં અથવા પોલીસને જઈને જાણ કરવાની છે કે આ સર મારાથી એક્સિડન્ટ થઈ ગયું છે અથવા આ પ્રમાણે મારી ભૂલ નહીં હતી જે પણ છે, પણ તમે જાણ કરવા વગર ચાલી જશો તો એના અંદર બીજી કલમ લાગશે ને જેના અંદર પનિશમેન્ટ વધારે છે. આ એક મેઇન વસ્તુ છે. બરાબર છે. બીજી વસ્તુ છે કે પહેલાં જે જેન્ડર છે એટલે જે લિંગ, સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, હવે એક અલગથી એક લિંગ આપણે એડ થઈ ગયું છે જે સમલિંગિક આવે, ટ્રાન્સજેન્ડરની ડેફિનેશનમાં આવી ગઈ છે. બરાબર છે. એક તો મેલ આવે, ફિમેલ આવે અને ટ્રાન્સજેન્ડર. તો ટ્રાન્સજેન્ડરનું બી એમાં એડ કર્યું છે. ભાઈ કોઈ પણ ટ્રાન્સજેન્ડર હોય એને પણ કોઈ કાયદામાં એને કંઈ તકલીફ થાય અથવા કોઈ પણ જોગવાઈ હોય તો સ્પેશિયલ એની જોગવાઈ એમાં નવી એડ કરી છે. સમજી ગયા? બીજું છે કે આ સોશિયલ મીડિયાનું બહુ ઘણું ચાલુ છે. ખાસ કરીને આ તમારા માણક બરાબરમાં જોયું છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકોની બદનામી કરવાની અથવા લોકો માટે ખરાબ લખવાનું, તો સ્પેશિયલ કાયદામાં એના માટે જોગવાઈ આવી ગઈ છે. પનિશમેન્ટ વધારવામાં આવી છે. એ સ્પેશિયલ આવા પ્રકારનું કોઈ પણ કૃત્ય કરે તો એ જે છે એને બધા મેમ્બર લાયબલ થશે. નવા કાયદામાં આ સ્પેશિયલ એડ કરવામાં આવ્યું છે કે ભાઈ આ પ્રકારનું કોઈ કૃત્ય કરે કે ભાઈ ઇલેક્ટ્રોનિક મોડમાં જે ડિજિટલ ફોર્મમાં કોઈ પણ પ્રકારના કાયદાનું કરે એના માટે આઈટી એક્ટ તો છે જ, પણ આ જે નવા છે ભારતીય ન્યાય સંહિતા એમાં પણ એનો ઉમેરો કરવામાં આવ્યો છે. બીજી વસ્તુ કે ભાઈ મોબાઈલ સ્નેચિંગ, ચેન સ્નેચિંગ, કોઈ ચેન ખેંચીને લઈ જાય બાઇક પર, બરાબર છે, એ કાયદાની પહેલાં કલમ આઈપીસીમાં નહીં હતી. જે ઇન્ડિયન પિનલ કોડ છે એમાં એક કલમ નહીં હતી. આ નવી ડેફિનેશન એમાં એડ કરી છે સ્નેચિંગની કે ભાઈ કોઈ પણ તમારા મોબાઈલ ખેંચીને લઈ જાય અથવા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે તો સ્પેશિયલ એમાં પનિશમેન્ટ થશે.
બીજું છે મર્ડર, બરાબર છે, માનવ હત્યા. તમે સાંભળ્યું હશે કે ભાઈ આ મર્ડરનો કેસ થાય 302 નો, બરાબર ને. હવે મર્ડર સાથે એક બીજી વસ્તુ એડ કરી દીધું છે મોબ લિચિંગ. મોબ લિચિંગથી તમે શું સમજો? મોબ લિચિંગનો મતલબ એ થાય કે ભાઈ કંઈ ઝઘડો ચાલુ છે ને 50 લોકો ભેગા થઈ ગયા અને ઝપાઝપીમાં કોઈ એક માણસને મારી નાખ્યો. મોબ એટલે ટોળું, બરાબર છે. મોબ લિચિંગ એટલે ટોળું જમા થઈને એ પ્રકારનું કૃત્ય કરે કે જેનાથી કોઈની મૃત્યુ થઈ જાય. તો એ મોબ લિચિંગને સ્પેશિયલ સેક્શન એડ કરવામાં આવી છે અને એની પનિશમેન્ટ પણ મર્ડરના ઇક્વિવેલન્ટમાં છે. જેટલા પણ મેમ્બર હશે એના અંદર 15 તો 15, 20 થી 20, 50 તો 50, એ દરેક માણસ એ વસ્તુ માટે લાયેબલ રહેશે. ભલે એ ઝઘડામાં તો હતો નહીં હતો, એ કોર્ટમાં પ્રૂવ કરશે કે મોબ લિચિંગનો મતલબ શું છે કે કોઈ આ જે ભીડ છે, ભીડનો કોઈ ચહેરો રહેતો નથી. એક સાથે 50 લોકો આવીને ભેગા થઈ જાય તો 50 લોકોને કોઈ આઈડેન્ટિફાઈ નહીં કરી શકે એ વસ્તુમાં. આ તો 50 એ 50 લોકો એના જવાબદાર રહેશે. જો આવી કોઈ ઘટનાથી કોઈની ડેથ થઈ ગઈ તો એને મોબ લિચિંગમાં કાઉન્ટ થશે. શું કે એને મોબ લિચિંગ. જે મર્ડરની પનિશમેન્ટ છે એના જ ઇક્વિવેલન્ટમાં એની પનિશમેન્ટ આપેલી છે. સમજી ગયા? બીજી વસ્તુ છે કે નાના નાના ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય. ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કોઈ બેસીને કોઈ જુગાર રમાડતું હોય અથવા કોઈ બીજા ધંધા કરતા આવે. મોબાઈલ સ્નેચિંગ. મોબાઈલ સ્નેચિંગની અંદર હું મોબાઈલ ચોરી કરી દે, કોઈ બીજાને આપું, બીજા માણસ ત્રીજાને આપે, એમ કરીને એક 5 જણનો આખું સમૂહ છે. એ લોકોનું કામ એ જ છે કે મોબાઈલ ચોરી કરાવવા, ચેન ચોરી કરાવવા. તો એના માટે સ્પેશિયલ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ એ પનિશમેન્ટ એડ થઈ ગઈ છે સ્પેશિયલ. ઓર્ગેનાઇઝ ક્રાઇમ આવા કોઈ 2 થી 4 જણા મળીને જાઓ કોઈ કામ કરતા હોય કે ભાઈ એ લોકોનું કામ એ જ છે કે સવારે તારે જવાનું અને મોબાઈલ ચોરી કરવાની અથવા ચેન ચોરી કરવાની, પછી તમે અમને આપો, અમે બીજાને આપીએ. આ પ્રમાણે મોટું રેકેટ હોય. ઘણી જગ્યા પર જોયું છે ને પિક્ચર બધા રેકેટ હોય બહુ મોટું. તો એ રેકેટ માટે પહેલા કાયદામાં નહીં હતું. હવે આ કાયદામાં એની જોગવાઈ એડ કરી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમની અંદર એને લેવામાં આવ્યું છે. બીજી વસ્તુ છે કે બહાર બેસીને ફોરેનમાં લોકો અહીંયા કોઈને ભડકાવે. એબેટમેન્ટ આઉટ ઓફ જ્યુડિક્શન આઉટ ઓફ ઇન્ડિયા. ફોરેનમાં બેસીને એવું કોઈ કૃત્ય કરે કે ભાઈ અહીંયા એ જે ઓફેન્સ અહીંયા થાય, સમજી લો કે ત્યાંથી કોઈ એવી રીતના કોઈ ભડકાવ ભાષણ કર્યું. હવે જોઈએ ટેરરિસ્ટ એક્ટિવિટી. ટેરરિસ્ટ એક્ટિવિટી કઈ રીતે કરે? બહાર બેસેલો હોય, બહાર ફોરેન કન્ટ્રીમાં બેસેલો હોય લોકો, બરાબર, કોઈ પાકિસ્તાનમાં હોય અથવા કોઈ બીજી જગ્યા પર હોય, ત્યાંથી એ પ્રમાણેનો એ મેસેજ પાસ કરે ને ફેસબુક પર, સોશિયલ મીડિયા પર કે ભાઈ આ પ્રમાણના દંગા થવાના છે અથવા આ પ્રમાણની કૃત્ય થશે, કોઈ બોમ્બ બ્લાસ્ટ કરે અથવા કોઈ પણ કૃત્ય કરે જેના અંદર કોઈ બહારના વ્યક્તિ બહાર બેસીને ફોરેનમાં આ પ્રમાણનું કૃત્ય કરાવતા હોય તો ઇન્ડિયામાં એના ઉપર ગુનો દાખલ થશે. પહેલા આ જોગવાઈ નહીં હતી. સાઉદી અરબ થઈ ગઈ છે, જે જેટલા પણ બાકી કન્ટ્રીઝ છે ત્યાંથી કોઈ પણ ઈરાન છે, ઇરાક છે, કોઈ પણ કન્ટ્રીથી આ પ્રકારના જો કોઈ કૃત્ય કરે કે ભાઈ ઇન્ડિયામાં ગુનો બને અથવા ઇન્ડિયામાં હવે તમે જોયું હશે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય, ઘણા મુંબઈ અટેક જોયું હશે, તો એમાં એવું હોય કે ફરી ફરીને હાથ ફોરેન કન્ટ્રીમાં જાય. પાકિસ્તાનથી સંકળાયેલું હોય તો બીજા કન્ટ્રી સંકળાયેલું હોય તો ત્યાંના માણસની જ્યારે નામ એમાં ઓપન થાય તો એ માણસને બી આપણે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. જેવી રીતના તમારે અહીંયા લંડનથી બેસીને અહીંયા એવી રીતે પ્રવૃત્તિ કરે કે ભાઈ અહીંનો માહોલ ખરાબ થાય ને અહીંને કોઈના લોકો વચ્ચે ઝઘડા થાય તો એ માણસ જે લંડનથી બેસેલો છે એના ઉપર બી ડાયરેક્ટ નામ એફઆઈઆરમાં આવશે. સમજી ગયા? આ નવી કલમ એડ થઈ છે. બીજું છે એના અંદર ટોટલ પહેલા 511 સેક્શન હતા, હવે થઈ ગયા છે 358. પહેલા ચેપ્ટર હતા 23, હવે થઈ ગયા છે 20. 511 માંથી 358 કારણ કરવાનું એ છે કે જે ઘણા એવા સેક્શન હતા જે કામના નહીં હતા, જે પહેલાના જમાનામાં એવા ઓફેન્સ બનતા હતા અને જેની પનિશમેન્ટ કમી હતી. હવે આ 358 સેક્શનમાં એ બધું ક્લબ કરી દીધું છે, બધું સાથે, એટલે આ સેક્શનને કમી કરી દેવામાં આવ્યા છે. બરાબર છે? નવા 20 સેક્શન નવા એડ કર્યા છે. એમાં ફાઇન ઇન્ક્રીઝ કરવામાં આવી છે, પેનલ્ટી ઇન્ક્રીઝ કરવામાં આવી છે. એના અંદર ડિજિટલ જે રેકોર્ડ છે, એટલે ડિજિટલ જે પણ ક્રાઇમ તમને કીધું, આ મોબાઈલ રિલેટેડ છે, સોશિયલ મીડિયા છે, એ બધાને એમાં સામેલ કરવામાં આવે છે નવા કાયદાના અંદર. બરાબર છે?